નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 15 આપણે બજાર પદ્ધતિ જોઈ. એના પછી હવે આપણે જોઈશું સમાજવાદી પદ્ધતિ. હવે સમાજવાદી પદ્ધતિ જે છે એ ઉત્પાદનના જે સાધનો છે એ સાધનોની માલિકી રાજ્ય સરકારની હોય છે. અને જ્યારે બજાર પદ્ધતિ છે એ બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિની પોતાની એટલે કે ખાનગી માલિકીની હોય છે. હવે આ બંને વચ્ચે તમને તફાવત પણ પૂછી શકે છે અને પ્રશ્નમાં પણ પૂછી શકે છે. એટલે બજાર પદ્ધતિ આપણે જોઈ. એના પછીની સમાજવાદી પદ્ધતિ. સમાજવાદી પદ્ધતિના ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્ય સરકારની હોય. ખાસ એના ઉપર ભાર રાખવાનો છે. આ પદ્ધતિમાં આપણે જોઈએ છીએ કે આર્થિક નિર્ણયો જે છે એ રાજ્યતંત્ર દ્વારા લેવાય છે. કોના દ્વારા લેવાય છે? રાજ્યતંત્ર દ્વારા. બધા જ જે આર્થિક નિર્ણયો છે રાજ્ય સરકાર દ્વારા લેવાય છે. રાજ્ય સરકાર ધારે એટલી જ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરી શકે છે અને એના દ્વારા જ નિર્ણય લઈ શકીએ છીએ. વ્યક્તિની આર્થિક સ્વતંત્રતા કે પસંદગીનો કોઈ અહીંયા સ્વતંત્રતા મળતી નથી, કારણ કે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાના હોવાથી. જ્યારે બજાર પદ્ધતિમાં વ્યક્તિની પસંદગીની સ્વતંત્રતા હોય છે, કારણ કે તેમાં વ્યક્તિની માલિકીનું હોય છે. અહીંયા આ પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ જ હોય છે કે રાજ્ય જે કહે એ રીતે જ આપણે કરવાનું થાય. અહીંયા મેં તમને ચિત્ર પણ મૂકેલું છે. એટલે સમાજવાદી પદ્ધતિ જે છે એ સંપૂર્ણપણે રાજ્યતંત્ર દ્વારા જ આધારિત હોય છે. એમાં સંચાલન પણ રાજ્ય દ્વારા જ થાય છે. ઉત્પાદન રાજ્ય દ્વારા થાય છે. અહીંયા અર્થતંત્ર જે છે મિત્રો, કે એક બાબત એ છે કે સંપૂર્ણપણે અર્થતંત્ર રાજ્ય દ્વારા હોવાથી વ્યક્તિની તમામ વ્યક્તિઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. ગરીબ વર્ગને, મધ્યમ વર્ગને અને ઉચ્ચ વર્ગને. એટલે કે સંચાલન જે છે એ રાજ્ય દ્વારા કરવામાં આવે છે. મૂડીરોકાણ અને સાધનોની ફાળવણી અને ઉત્પાદનની વહેંચણી. બરાબર. શું છે કે મૂડીરોકાણ પણ રાજ્ય સરકાર કરે છે. ઉત્પાદનની વહેંચણી એ પણ જુદા જુદા વિભાગોની અંદર વહેંચી દે છે. અને સાધનોની ફાળવણી એટલે તમામ સંપૂર્ણપણે જે છે એમાં રાજ્યનું કલ્યાણ થાય એ રીતે કેન્દ્ર સરકાર જ સાધનોની ફાળવણી કરે છે, મૂડીઓનું રોકાણ કરે છે અને ઉત્પાદનની વહેંચણી કરે છે. અને અહીંયા જે છે એ બધા વર્ગોને ધ્યાનમાં રાખીને ઉત્પાદનના સાધનોની ફાળવણી થાય છે અને એ પ્રમાણમાં મૂડીરોકાણ કરવામાં આવે છે. કઈ પદ્ધતિમાં? તો કે સમાજવાદી પદ્ધતિમાં. એ આપણે ભૂલવાનું નથી. હવે આપણે જોઈએ છીએ કે સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું હોય છે. કે આ સમાજવાદી પદ્ધતિ એવી છે કે અહીંયા જે છે એ બધાને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. કારણ કે માણસ જે છે એક સમાજનો બનેલો એક સમુદાય છે. એટલે એના કલ્યાણ માટે આપણે બધાને ધ્યાનમાં રાખવા પડે. જો કોઈ એક વ્યક્તિને આમાં ધ્યાનમાં આપણે રાખી શકીએ નહીં. વ્યક્તિ પોતાની રીતે નિર્ણય લઈ શકતી નથી. વ્યક્તિ પોતાનું ધાર્યું ઉત્પાદન કરી શકતી નથી. એટલે સમાજવાદી પદ્ધતિમાં સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું હોવાથી બધા વર્ગોને ધ્યાનમાં રાખીને સાધનોની ફાળવણી અને ઉત્પાદન કરવામાં આવે છે. ક્યારેક જે છે એ વસ્તુઓનું ઉત્પાદન ખૂબ જ મોટા જથ્થામાં પણ થઈ જતું હોય છે. એટલે ક્યારેક અહીંયા સાધનોનો અને ઉત્પાદનનો વ્યય પણ થતો જોવા મળે છે. હવે ભાવો રાજ્ય દ્વારા નક્કી થાય છે કે કોઈ પણ ચીજ વસ્તુ છે, અહીંયા તમે જોવો છો તો
એ ચીજ વસ્તુઓના ભાવો જે છે એ કોણ નક્કી કરશે? તો કે રાજ્ય નક્કી કરશે. અને એ રાજ્ય દ્વારા જ ભાવ આપણે લઈ શકીએ. એમાં વ્યક્તિની ખાનગી માલિકીના આધારે કોઈ ભાવ લઈ શકાશે નહીં. રાજ્યોએ નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાઓની જ હોય છે. હવે કોઈ પણ વસ્તુનું ધારો કે આપણે જ્યારે ઉત્પાદન કરવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે એ ઉત્પાદનનો લક્ષ્યાંક એટલે કે જે એક ફિક્સ આંકડો જે તમે નક્કી કરો છો, એ નક્કી કરવાની જવાબદારી જે છે એ રાજ્યના દ્વારા જે ચાલતા કારખાના હોય એની હોય છે. એ જવાબદારી, સંપૂર્ણ જવાબદારી એની હોય છે. એટલે એ પણ તમને આ ઉપરથી ખ્યાલ આવી શકે છે. સમાજવાદી પદ્ધતિના હવે આપણે જોશું લક્ષણ કે માણસ જે છે એક સમુદાય જોઈ શકો છો, અને આ સમુદાયના માનવ સમાજ, અને એમાં જે છે સમાજવાદી પદ્ધતિ એ રાજ્ય સરકાર દ્વારા ચાલે છે. એના લક્ષણોની આપણે ચર્ચા કરીશું. તો પહેલું લક્ષણ છે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે. અહીંયા કોઈ પણ ચીજ વસ્તુ છે, સાધનો છે, એનું તમે ઉત્પાદન કરો છો તો એ ઉત્પાદનના માલિકી કોની હોય છે? તો કે રાજ્ય સરકારની હોય છે. જો બજાર પદ્ધતિમાં શેની કોની માલિકી હતી? તો કે વ્યક્તિની પોતાની ખાનગી માલિકીની હતી. અહીંયા એમ છે નહીં. બીજું લક્ષણ છે અર્થતંત્રમાં બધા જ આર્થિક રાજ્ય દ્વારા લેવામાં આવે છે નિર્ણયો. ટૂંકમાં અર્થતંત્રમાં જે બધા જ આર્થિક જે નિર્ણયો છે એ નિર્ણયો કોના દ્વારા લેવામાં આવે છે? તો કે રાજ્ય દ્વારા લેવામાં આવે છે આ બધા જ નિર્ણયો. ત્રીજું લક્ષણ છે આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં પણ સમાજનું હિત હોય છે. કોનું હિત હોય છે? સમાજનું. દરેક વર્ગને ધ્યાનમાં રાખીને જ સમાજનું હિત જોવામાં આવે છે. જ્યારે બજાર પદ્ધતિમાં શું જોવામાં આવતું મિત્રો? કે વ્યક્તિની ખાનગી માલિકીનું હોવાથી એમાં નફાને ધ્યાનમાં રાખવામાં આવતું. અહીંયા નફાને ધ્યાનમાં રાખવામાં નથી આવતું, એના બદલે સમાજનું હિત જોવામાં આવે છે. ત્યાર પછી શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે. કે કોઈ જગ્યાએ શ્રમિકો જ્યારે કામ માટે ગયા હોય છે ત્યારે એને જે કામ કર્યું છે એ કામના બદલામાં એમને વેતન મળે છે. ધારો કે આ વ્યક્તિઓ જે છે એ કામ કરે છે તો એને કામના બદલામાં એમને વેતન મળવું જોઈએ. એ સમાજવાદી પદ્ધતિમાં એ વેતન ચૂકવવામાં આવે છે. હવે આપણે જોઈએ છીએ કે સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાની બિનજરૂરી કે મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. અહીંયા આપણે એ જોવાનું છે કે સમાજની જરૂરિયાત હોય એટલા પ્રમાણમાં જ વસ્તુનું ઉત્પાદન કરવાનું છે. મોજ શોખની કે બિનજરૂરી વસ્તુઓનું ઉત્પાદન કરવાનું હોતું નથી. કેમાં? તો કે સમાજવાદી પદ્ધતિની અંદર. પછી 2 નંબરમાં જોઈએ કે આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણય રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. કે આ જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં નિર્ણયો કોણ લે છે? તો કે રાજ્ય લે છે. રાજ્ય દ્વારા લેવાતા નિર્ણયો હોવાથી જે કુદરતી જે સંપત્તિ છે એનો દુર્વ્યય થતો નથી. એટલે કે એનો આપણે બગાડ થતો નથી, કારણ કે સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. ગ્રાહકોનું શોષણ પણ થતું નથી. જ્યારે બજાર પદ્ધતિમાં ગ્રાહકોનું શોષણ થાય છે કારણ કે એની જરૂરિયાતને ધ્યાનમાં રાખવામાં આવે છે. અહીંયા સમાજવાદી પદ્ધતિમાં ગ્રાહકોનું શોષણ થતું નથી, કેમ કે અહીંયા દરેક વ્યક્તિને ધ્યાનમાં રાખવામાં આવે છે. એટલે હવે સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ અને ખામીઓ, કે કઈ એની ખામીઓ? કે આ આખી એક સમાજવાદી પદ્ધતિ છે. એ પદ્ધતિની ખામીઓ કઈ છે? આપણે બધી એની સારી બાબતો જોઈએ, એની ખૂબીઓ જોઈ,
બરાબર, સમાજવાદી પદ્ધતિના લક્ષણો જોયા. તો હવે એની ખામીઓ કઈ કઈ છે? કારણ કે કોઈ જે વસ્તુ હોય એ એની બે પાસા હોય છે, એક સારી બાજુ અને એક ખરાબ બાજુ. તો હવે આપણે ગમે એવી જે કંપની સારી હોય તો પણ એની થોડી ઘણી એકાદી બે ખામીઓ તો તમને જોવા જ મળતી હોય છે. એટલે બજાર પદ્ધતિની ખામીઓ પણ આપણે જોઈતી, અને હવે આપણે સમાજવાદી પદ્ધતિની ખામીઓ પણ જોઈએ કે સમાજવાદી પદ્ધતિની જે ખામીઓ છે એ પણ ખૂબ મહત્ત્વની જોવા મળે છે. અહીંયા આપણે જોઈએ છીએ કે એની જે ખામીઓ છે એ ખામીઓને આપણે ધ્યાનમાં રાખીને બજાર પદ્ધતિની અને સમાજવાદી પદ્ધતિની આ બંને પદ્ધતિઓની ખામીઓને ધ્યાનમાં રાખીને એક બીજી પદ્ધતિનું નિર્માણ થયું છે. એની આપણે ચર્ચા પછી કરીશું. તો પહેલાં આપણે જોઈ લઈએ ખામીઓ, કે આ પદ્ધતિમાં સમાજનું કલ્યાણ સમાન વહેંચણી કેન્દ્ર સ્થાને હોવા છતાં સમય જતાં કેટલીક મર્યાદાઓ પણ જોવા મળે છે. બરાબર ને મિત્રો? કઈ પદ્ધતિમાં? તો કે સમાજવાદી પદ્ધતિમાં. હવે આ પદ્ધતિની અંદર આપણે જોયું છે આ પદ્ધતિની અંદર આપણે જોયું છે કે સાધનોની માલિકી જે છે એ કોની હોય છે? તો કે રાજ્યની હોય છે. અહીંયા ઉત્પાદન માટે પ્રોત્સાહન રહેતું નથી, કારણ કે માલિકી રાજ્યની હોવાથી એમ તમને કહી દીધું હોય કે એટલા પ્રમાણમાં જે છે એ તમારે ઉત્પાદન કરવાનું છે, એટલે એ તમારે ઉત્પાદન કરવું જ પડે. પછી આપણે જોઈએ છીએ કે આ સ્પર્ધામાં હરીફાઈના તત્વની ગેરહાજરીને કારણે નવા સંશોધકો કે નવી પદ્ધતિને વેગ મળતો નથી. આ જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં હરીફાઈના તત્વની ગેરહાજરીને કારણે નવા સંશોધનો કે નવી પદ્ધતિને વેગ મળતો નથી. કઈ પદ્ધતિમાં? તો કે સમાજવાદી પદ્ધતિમાં. હવે સમાજવાદી જે પદ્ધતિ છે એ સંપૂર્ણપણે દરેક ક્ષેત્રે હસ્તક્ષેપ હોય છે. આથી અમલદારીશાહી વિલંબ વગેરે દૂષણો જે છે એ જન્મે છે. કે આ પદ્ધતિની અંદર રાજ્ય સરકાર જ ઉત્પાદન કરે છે, મૂડીરોકાણ પણ રાજ્ય સરકાર કરે છે, એટલે અહીંયા રાજ્ય દ્વારા થતું હોવાથી અહીંયા કોઈ હસ્તક્ષેપ કરતું નથી. અને આ પદ્ધતિ જે એવી પદ્ધતિ છે કે એમાં વ્યક્તિને સ્વાતંત્ર્ય હોતી નથી. જે બજાર પદ્ધતિમાં વ્યક્તિને સ્વતંત્ર હોય છે એ આ સમાજવાદી પદ્ધતિમાં વ્યક્તિને સ્વતંત્રતા હોતી નથી. અહીંયા જે છે એ આપણે આ બજાર પદ્ધતિ વિશે સમાજવાદી પદ્ધતિ વિશે માહિતી મેળવી, બજાર પદ્ધતિ વિશે માહિતી મેળવી. આ બંને વચ્ચેનો તફાવત પણ તમને પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. તો આ ટોપિક જે છે એ અહીંયા હવે હું પૂરો કરું છું.